સોમનાથથી આવીએ છીએ. અમારા ભાભી છે, છેલ્લા 25 વર્ષથી નાના જેવું જ કરે છે. બધો સામાન, ઘરનો બધો સામાન, પૈસા જે બી આપણે બધું ફેંકી દે છે. થાળી વાટકા બધું ફેંકી દે છે. જેવી હોય ગાળો બધા ગાળો આપે છે. જેવી રીતના આવે એને બધા મારે છે. પણ અહીંયા આવ્યા પછી 8-10 દિવસમાં એકદમ બહુ ફરક પડી ગયો, 50% ફરક પડી ગયો છે. બહુ સારા થઈ ગયા અત્યારે. તો બધી વાતો કરી બધું કરે છે, બધું બેસે બરાબર, વ્યવસ્થિત બેસે છે, જમે છે, દવાઓ ખાય છે બરાબર. અત્યારે બીજું શું શું થતું હતું એની વિગત આપો. એટલે બીજી શું શું તકલીફ હતી? તકલીફ 25 મને વર્ષથી બીપી છે, મને શુગર છે, આ છે, તે છે. પછી ગમે ઠંડક કરવાના ઘરમાં, કિચનમાં, બેડરૂમમાં હજે ઠંડક કરતા હતા. બધા કપડાં બધા ફાડી ફેંકી દીધા હતા. અત્યારે બધી રીતે વ્યવસ્થિત છે. અહીંયા આપણે શું શું ગઈ વખતે સારવાર આપી? જે વખતે સારવાર આપી, બાટલો ચડાવ્યો, ઇન્જેક્શન આપ્યા, દવા આપી, અને બહુ બહુ ફરક છે. 50% ફરક છે, 60% ફરક છે. કેટલા કલાક રોકાણા ગઈ વખતે? જે વખતે અમે કંઈક 5-6 કલાક રોકાણા, 6 કલાક જ, વધારે નથી રોકાણા. એમાં કોઈ સાઈડ ઇફેક્ટ આવી? નહીં. રિએક્શન? નહીં, કાંઈ નહીં. તમને આટલા વખતની તકલીફ હતી તો તમને ખોટું ભોળવીને 2 પૈસા વધારે લેવા અમે પ્રયત્ન કર્યો હોય? નહીં, નહીં. કોઈ ખોટી બિનજરૂરી સલાહ આપી હોય? નહીં. કોઈ જરૂર વગરના રિપોર્ટ કરાવ્યા? નહીં, કોઈ નહીં. કોઈ પ્રકારના રિપોર્ટ અહીંયા કરાવ્યા? નહીં, કોઈ પણ નહીં. સ્ટાફનું કામકાજ કેમ છે? બહુ સારું સારું. ટાઈમસર આવી જાય? ટાઈમ પર આવી જાય છે. ડોઝ માટે બોલાવવા પડે કે નહીં, 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 આવી જાય, પોતે આવી જાય. પોતે આવી જાય? સાફ સફાઈ, ચોખ્ખાઈ બધું? એકદમ સારામાં સારું એકદમ. અને ઓવરઓલ તમને કેટલો 50% જેવો? બધા થોડું ફરક પડે છે. કેમ છો તમે? હેલો કરો બધાને. નમસ્તે. રોવાની ત્યાં સુધી મને કે વાત કરી નહીં આવે. જો એ નેતા વાત તો કરે ને યાર, શું કે સાહેબ? જો આટલું સારું થઈ ગયું હવે. તો સારું થઈ ગયું તમને હવે? તને હાલ થઈ ગઈ એકદમ તું હવે? હા? મમ્મી યાદ આવી ને? મમ્મી ભૂલી ગયા છે હમણાં. હા સારું. હવે રોવાય નહીં. તને કેમ છે ત્યારે નેતા? તને કેમ લાગે ત્યારે? સારું લાગે છે ને ત્યારે? હા, હવે અત્યારે સારી થઈ ગઈ એકદમ. હા, સરસ. હવે છેલ્લે એમના જેવી તકલીફ હોય તો એવા કોઈ દર્દીઓને અહીંયા આ તમારો વિડીયો જોવે અને આવવું હોય તો એમના માટે કંઈ સંદેશ આપવો હોય તો કયો છેલ્લે? તમારે આ તમારો વિડીયો જોશે બીજા કોઈ તો એમને કંઈ તમારે અહીંયા કોઈ બી દર્દી અહીંયા આવે ને 8-10 દિવસમાં એકદમ મસ્ત થઈ જાય છે. 50-60% તો ફરક થઈ જાય, ચોક્કસ 100%. પણ અહીંયા આવવા માટે ગમે તે માણસ અહીંયા આવી શકે, ગમે ત્યારે, ગમે તે પાગલ માણસ હોય તો અહીંયા લઈ આવો તો 8-10 દિવસમાં સારું થઈ જાય, એની ગેરંટી. અહીં મુખ્યત્વે નીચેની પરિસ્થિતિઓના નિરાકરણ માટે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હોય છે. દર્દીને અત્યંત ઓછી દવાઓથી તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય ત્યારે, લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે, ફક્ત ટીકડીઓ ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી પણ રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે, લાંબા સમય સુધી પણ દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા મુજબનું રિઝલ્ટ ના મળતું હોય ત્યારે, દર્દી હિંસક અથવા આક્રમક બનીને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે. This place is more than just a hospital. It's a place of healing, hope, and heart.